આજરોજ સવારના રાજકોટ પોલીસ શહેર કંટ્રોલ રૂમમાં એક ઈમેલ મળેલ, જેના ઈમેલ દ્વારા ઈમેલમાં જણાવેલ કે કોર્ટ બિલ્ડિંગ, નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે. જે ધમકી અનુસંધાને કંટ્રોલ ઇન્ચાર્જે, પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જે એસઓજી, બીડીડીએસ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરેલ ને તે તમામ ટીમો અત્રે નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે આવી ગયેલ અને તેના આધારે જજ સાહેબને, મેઇન સેશન જજ સાહેબને જાણ કરતા સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટોનું કામકાજ બંધ કરવામાં આવેલ છે અને તમામ વ્યક્તિઓને બહાર મોકલી દેવામાં આવેલ છે. અને ત્યારબાદ બીડીડીએસ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ને હાલમાં કોર્ટ બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે અને ચેકિંગ પૂરું થયા બાદ જ જાણ થશે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ છે કેમ. જે મેલ મળેલ છે તેમાં મેલ મોકલનાર મોહમ્મદ વિક્રમ રાજગુરુ outlook.com ઉપરથી મેલ કરેલ છે અને એ બાબતની હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા કોનો ઈમેલ છે તે વગેરે હાલમાં ચેકિંગ ચાલુ છે. ધમકીઓ આવી થ્રેટ મળવાથી પણ આપણે તો પણ એને ઝીણવટભરી રીતે લઈ અને એને પૂરેપૂરી ચેક કરી અને કાર્યવાહી કરવી જોઈએ.